મારા વાલા પ્રિયો, તમે કેમ છો? શું તમે સ્વસ્થ છો? શું તમે ખુશ છો? આ જગ્યા જુઓ છો, સુંદર છે ને? મુન્નારની અંદર એક ગાર્ડન છે, એક બગીચો છે અને તેની આસપાસ સુંદર ફૂલો ખીલેલા છે. તે એક પર્વતીય વિસ્તાર હોવાથી અહીં ફૂલો અદ્ભુત રીતે ખીલી રહ્યા છે. તેઓએ તેને સારી રીતે જાળવી પણ રાખ્યું છે. અહીંથી બોલવું મારા માટે આનંદની વાત છે. આજે તમારે મને શુભેચ્છા આપીને પ્રાર્થના કરવી જોઈએ. તમે જાણો છો શા માટે આજે મારો જન્મદિવસ છે? શું આજે જન્મદિવસ છે? આમાં આશ્ચર્ય પામો છો? હા, પરંતુ આધ્યાત્મિક જન્મદિવસ. આ તે દિવસ છે જ્યારે મેં પાપથી પસ્તાવો કરીને ઉદ્ધાર પામ્યો, જે દિવસે મેં ઈશુમાં નવો જન્મ મેળવ્યો હતો. 18મી માર્ચ અને વર્ષ 1972ના દિવસે ઈશુ ખ્રિસ્ત મને પરોઢીએ મળ્યા હતા. તેમણે મને પાપથી બચાવ્યો અને મને ઉદ્ધારનો આનંદ આપ્યો. મેં આખી રાત પાપ કબૂલ કરીને કહ્યું, પ્રભુ કૃપા કરીને મને માફ કરો, મને તમારા દીકરા તરીકે સ્વીકારી લો અને મારું જીવન તમે બદલી નાખો. હું આખી રાત આંસુઓ સાથે પ્રાર્થના કરતો રહ્યો. વહેલી સવારે લગભગ 4 વાગે ઈશુ મને મળ્યા. ઈશુએ મને પાપથી મુક્ત કર્યો છે. હું તે સ્વીકારી શક્યો અને તેમણે મને આશીર્વાદ આપ્યો છે. તેનો મને અનુભવ થયો અને તેનો ખ્યાલ આવ્યો. અને તે દિવસથી આજ સુધી પ્રભુ મારું રક્ષણ કરીને જાળવી રાખે છે અને માર્ગદર્શન આપે છે. તે દિવસે તેમણે મને આપેલો છુટકારાનો આનંદ હજુ સુધી બદલાયો નથી. શું તમારા જીવનમાં એવો દિવસ છે જ્યારે તમે ફરીથી જન્મ્યા છો? જો નહીં તો ફરીથી જન્મ લેવો જોઈએ. જે દિવસે તમારા પાપ છોડીને ઉદ્ધાર મેળવો તે દિવસ ફરીથી જન્મનો દિવસ છે. તમારે આ અનુભવ ભૂલ્યા વિના કરવો જોઈએ, તો પછી તમે પ્રભુના બાળક બનશો અને પછી સ્વર્ગમાં જઈ શકશો. જે દિવસે તમે પસ્તાવો કરીને ઉદ્ધાર મેળવશો તે દિવસે તમારું નામ જીવનની પુસ્તકમાં લખાશે. મને ખાતરી છે કે મારું નામ જીવનના પુસ્તકમાં લખાયું છે અને એ વાતથી મને ખૂબ જ આનંદ થાય છે. હું દરરોજ મહેનત કરી રહ્યો છું કે જેથી મારું નામ તે પુસ્તકમાંથી ભૂસાઈ ન જાય. જ્યારે પ્રભુએ મને સેવા માટે બોલાવ્યો ત્યારે તેમણે મને યશાયા 41મો અધ્યાય અને 8થી 16મી કલમ વચન તરીકે આપ્યું હતું. તેની 9મી કલમ કહે છે કે તું મારો સેવક છે, મેં તને પસંદ કર્યો છે. આ રીતે પ્રભુએ મારી સાથે વાત કરી તે આજે પણ તમારી સાથે વાત કરે છે. મારા પુત્ર, મારી પુત્રી, તું મારો સેવક છે, તું મારી દીકરી છે, મેં તને ઉદ્ધાર આપ્યો છે. શું મેં મારું લોહી વેવડાવ્યું નથી? તારા માટે વધસ્તંભ પર મર્યો. તું મારી છે, તું મારી દીકરી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને જોઈને પ્રેમથી આ વાત કહી રહ્યા છે. જ્યારે તું તેનો દીકરો છે તો શા માટે ડરે છે? હું તેનો દીકરો છું, હું તેની દીકરી છું. હિંમતથી કહો. મારો ઉદ્ધાર થયા પછી જ્યારે પણ હું પ્રાર્થના કરું છું એમ નથી કહેતો, હે પ્રભુ, તમે જ્યાં પણ છો સાંભળો. હું કહું છું, હું તમારો બાળક છું. તમારા બાળક તરીકે હું તમને બોલાવું છું, આમ પ્રાર્થના કરીશ. પ્રભુ પણ મારી સાથે વાત કરશે જેમ એક પિતા પોતાના બાળક સાથે કરે છે. આ એક ખૂબ જ મધુર અનુભવ છે. તમારે આ અનુભવ મેળવવો જોઈએ. આ ખરેખર ખ્રિસ્તી જીવન છે. ખ્રિસ્તી જીવન તે કોઈ શબ્દો નથી અથવા તો કોઈ પરંપરા નથી, પરંતુ તે તમારા અનુભવમાં છે. એક્સપિરિયન્સ વિથ અલમાઇટી ગોડ. પ્રભુ સાથેનો અનુભવ, ઈશુ સાથેનો અનુભવ. જો હજુ સુધી તમે પ્રાપ્ત કર્યું નથી, આજે તમારા હૃદય પર હાથ રાખીને કહો, ઈશુ મને તે અનુભવ જોઈએ છે. હું ફરીથી જન્મ લેવાનો અનુભવ, ઉદ્ધાર મેળવવાનો અનુભવ. મારા પાપો માફ કરો અને મને નવું હૃદય તમે આપી દો. મને ઉદ્ધારનો આનંદ આપો. તમે તેને હમણાં અને આજે પણ પ્રાપ્ત કરી શકો છો. તમારા હૃદય પર હાથ રાખીને કહો, હે પ્રભુ, મારા હૃદયમાં આવો, મારા પાપો માફ કરો, મને તે અનુભવ આપો. હે પિતા, જે પણ પુત્ર, જે પણ પુત્રી તમને પોતાના હૃદયમાં સ્વીકારે છે, તમારો ઉદ્ધારનો આનંદ તેમનામાં આવવા દો. તેમને ફરીથી જન્મનો અનુભવ થવા દો. પ્રભુ, તેમને પણ આ મધુર અનુભવ મેળવવા દો. તેમને શાંતિ અને આનંદથી આશીર્વાદ આપો. તેમને તમારા પુત્રો અને પુત્રી તરીકે સ્વીકારો. ઈશુના નામમાં હું પ્રાર્થના કરું છું પિતા. આમેન, આમેન. જીસસ રિડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.